ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ધીરુભાઈ પાનેરિયાના સહયોગથી 102મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। અમરેલીના ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેરિયાના સહયોગથી 102મો નેત્ર નિદાન કેમ્પ અમરેલીના જાણીતા ઉદ્ઘોષ પ્રકાશભાઈ જોશીના પ્રમુખ સ્થાને જેનું ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયતના સૌ ઉપપ્રમુખો સુરેશભાઈ પાથરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતા પરિવારમાંથી કરશનભાઈ પાનેરિયા, યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ કચ્છી, સમાજ સેવક અશ્વિનભાઈ નાડોદરા, તાલુકા પંચાયતના ચેરમેન છેબી દેસાઈ વગેરેની ઉપસ્થિતિ રહી। આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં પ્રકાશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ કેમ્પ નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના દિનેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલ ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેરિયાના પરિવાર તરફથી 102મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન થયું અને આમાં લગભગ 80 જેટલા દર્દીઓએ ઓપીડી હતી અને એમાંથી 32 જેટલા દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા।